સાણંદ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાણંદ રેલવે સ્ટેશન ઉપરોક્ત વિષયને અનુરૂપ રાષ્ટ્રના સન્માનમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા શહેર ગુજરાત રાજ્ય કે જે ઔદ્યોગિક વિસ્તારમાં ઉપરાંત સેટેલાઇટ સિટી તરીકે વિકસી રહ્યું છે, ત્યારે વર્ષ 2012 થી નેનો સિટી તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે। દેશના ખૂણે ખૂણેથી લોકો આવીને વસ્યા છે। તેની આસપાસ આજીવિકા, નોકરી, કારકિર્દી, વ્યવસાય, ઉદ્યોગ અને બાબતોની શોધમાં ઉદ્યોગો માટે તમારી બધી વિગતોથી સારી રીતે વાકેફ હોવા જોઈએ। લગભગ 2 થી 3 લાખ સાણંદ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારમાં લોકો રહે છે। આટલી વસ્તી મોટી માટે જ 25 ટ્રેનો પસાર થાય છે। સાણંદ રેલવે સ્ટેશન દરરોજ દેશના વિવિધ વિભાગોને જોડે છે, પરંતુ સાણંદ રેલવે સ્ટેશન પર કોઈ સ્ટોપેજ ન હોવાથી તેઓએ જવું પડે છે અમદાવાદ રેલવે સ્ટેશન અથવા તો વિરમગામ રેલવે સ્ટેશન। આમાં મુસાફરી કરવી ટ્રેનો જે લગભગ 35 થી 40 કિલોમીટર દૂર છે અસુવિધાનું કારણ બને છે અને સમયનો બગાડ પણ થાય છે। ત્યારે કોરોના મહામારી પહેલા ઘણી ટ્રેનો હતી સાણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ, પરંતુ કોરોના રોગચાળા દરમિયાન સ્ટોપેજ ઘણી ટ્રેનો બંધ કરવામાં આવી છે। કમનસીબી જો આ ટ્રેનોને સ્ટોપેજ મળે તો સાણંદ રેલવે સ્ટેશન પર ફરી એકવાર મુસાફરી કરતા મુસાફરોને મળશે સગવડ અને તેમની અસુવિધા ઓછી થશે। રેલવે વિભાગને પણ આવકનો લાભ મળશે। તેને લઈને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક, સાણંદ। સાણંદ રેલવે ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો। સાણંદ રેલવે સ્ટોપ આપો, 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 આપો। સાણંદ રેલવે ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો। સાણંદ રેલવે સ્ટોપ આપો, 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 આપો। હું વકીલાતનો વ્યવસાય કરું છું સાણંદ સિટીમાં। રાજ્ય સરકાર દ્વારા અમારા જે નિધરાળ રેલવે સ્ટેશન જે વર્ષોથી લોકો ઉપયોગીમાં લેવાય છે તેવા રેલવે સ્ટેશનમાં કોરોના વખતે અને કોરોના બાદ અમારી સૌરાષ્ટ્રની ગાડીઓ અને જે અમદાવાદ સિટીમાં અને સૌરાષ્ટ્રમાં જતી ગાડીઓ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। તેને કારણે સાણંદની જનતાને અને સાણંદની આજુબાજુની જનતાને ઘણી બધી તકલીફો અને અગવડનો સામનો કરવો પડી રહેલો છે। જો સરકાર આ ગાડીઓ ફરીથી ચાલુ ન કરે અને કાયમી નિર્ણય લે તો એ નિર્ણય એમનો ખોટો ગણાશે। સરકારને મારી વિનંતી છે કે આવા ઔદ્યોગિક હબ સાણંદને અન્યાય ન થાય અને ઔદ્યોગિક જે કંઈ મજૂરો, કારીગરો, કર્મચારીઓ જે રેલવેનો વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે તે રેલવે ગાડી બંધ ન કરી અને સૌરાષ્ટ્ર તરફથી અને સૌરાષ્ટ્રથી આવતી ગાડીઓ, તમામ ગાડીઓ નિધા રેલવે સ્ટેશને ઊભી રહે તો ઘણી બધી જનતાને અને મજૂરો અને કારીગરોને ઉપયોગી થાય એમ છે, કર્મચારીને ઉપયોગી થાય એમ છે। તો સરકાર આ નિર્ણય પરત ખેંચી અને ગાડીઓ ફરી ચાલુ કરે એવી મારી વિનંતી છે। સાણંદ પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપી અને સાણંદ રેલવે સ્ટેશને જે ટ્રેનો પહેલા આવતી જતી હતી અને ત્યાં સ્ટોપેજ હતું, હવે દ્વારકા, જામખંભાળિયા પછી જામનગર જે સ્ટોપેજ વાળી ટ્રેનો અહીંયા ઊભી રહી અને જતી હતી તે સ્ટોપેજ બંધ કરી દેવામાં આવે છે। જેના અનુસંધાને અમે અનેક જગ્યાએ અનેકો વખત રજૂઆત કરી, સ્પીડ પોસ્ટ કરી, અરજીઓ કરી અને રજૂઆત કરેલી છે। તેમ છતાં આજની સુધી કોઈ પણ જાતની ટ્રેન ઊભી રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ ના આવતા આજે અમે સર્વ સાણંદવાસીઓએ સાણંદ તાલુકાના દરેક ગામના પ્રતિનિધિઓ બધા ભેગા થઈ અને સાણંદ પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી અને અહીંયા જે પહેલા સ્ટોપેજ જે હતી દરેક જે ટ્રેનની એ ટ્રેનની ફરીથી સ્ટોપેજ ચાલુ થાય એ માટે એક આવેદનપત્ર આપી રજૂઆત કરેલી છે અને સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારી જે આટલી મોટી જે વ્યવસ્થા છે અને ફરીથી અમને સાનુકૂળતા મળી રહે એની માટેથી ફરીથી સાનુકૂળતા મળી રહે એની માટે વ્યવસ્થા કરી આપો, જેથી કરીને અમારા સાણંદ તાલુકાની જે લોકો છે એ લોકોને કાલુપુર રેલવે સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન સુધી જવું ના પડે અને અહીંયાથી અમારી વ્યવસ્થા મળી રહે અને અમને સાનુકૂળતા મળી રહે એ રીતે વ્યવસ્થા કરવા માટે આપને અપીલ કરીએ છીએ અને આપણાથી વર્ષોથી આ રેલવેનો પ્રોબ્લેમ છે। 2-3 વખત ખુદ જે આ રિઝર્વેશન માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, એ વખતે રિઝર્વેશન મળ્યું હતું, પણ આ હમણાંથી છેલ્લા 3 વર્ષથી જે ચાલુ ટ્રેનો તો બંધ કરી દીધી, એનું ચાલુ કરવા વિનંતી મારી।